પેઇન ઇઝ ધ વેરી બ્યુટિફુલ થિંગ ઇન ઇઝ ધીસ અર્થ. અને એક જ એ વસ્તુ છે જે આપને બળવાન બનાવે છે. વેન વી વર્ક એની પ્લેસ, this place is the war zone. Never be comfortable. War zone is a never be comfortable in our life, in this history. You see the pure history. Every man is struggling step by step, every day, 24/7. Pain make man powerful. Pain make us strength. આપણે જીમમાં જઈએ, આપણે કસરત કરવા માટે જઈએ, જો કોઈ પણ મસલ્સને છે પેઇન ના આપવામાં આવે તો મસલ છે એ ડેવલપ ન થઈ શકે. અસંભવ વાત છે. જ્યારે આપણે કોઈ ગાડી શીખતા હોય, આપને એવો ડર લાગે, ફિયર લાગે કે ગાડી મારાથી પડી જશે તો શું થશે, કોઈને ગાડી લાગી જશે, ઠોકાઈ જશે મારી ગાડી ને હું પડી જઈશ તો શું થશે. પરંતુ આ આપણે ડર લાગે છે છતાં આપણે ગાડી શીખીએ છીએ ને. કોઈ પણ બાળક છે 1000 વખત પડી જાય છે છતાં એ ચાલવાના પ્રયાસ છે જારી રાખે છે. આ ચાલવાના પ્રયાસમાં જારી રાખતી જે પ્રક્રિયા છે ને એમને જીવન કહેવામાં આવે. એનાથી વિશેષ અને એનાથી અલગ કશી જ વસ્તુ નથી કે આપણે કોન્સ્ટન્ટ છે આગળ વધતા જઈએ. ફેલિયર તો છે આવવાનું જ છે. આપણે જ્યારે નાના હતા 1000 વખત આપણે ફેલ થયા, 1000 વખત આપણે ફેલ થયા, પરંતુ એ ફેલિયરને ક્યારે પણ આપણે મનમાં નથી બેસાડ્યું. પરંતુ જેવી રીતે આપણે સમજદાર થતા ગયા, એક ફેલિયર આવે તો સમાજની જે ધારણા છે ફેલિયરની, સમાજની જે રચના છે ફેલિયરની, આ ફેલિયરની રચના હંમેશાને માટે આપણે આપણા મનમાં દોહરાવી અને આપણે પોતાની જાતને છે એ નીચી આંકીએ છીએ. બાળક ચાલવાનો પ્રયાસ કરે છે અને જ્યારે પડી જાય છે બાળક, તો બાળકને કોઈ એમ કહેતું નથી કે તને ચાલતા નથી આવડતું. આપણે શું અભિગમની સાથે કહીએ છીએ કે નહીં, ધીરે ધીરે આ ચાલવાનું શીખી જશે. કોઈ પણ બાળક છે જેને બોલતા નથી આવડતું, બહુ તોછડું એવું બોલે છે, આપણે એમ કહીએ છીએ કે નહીં, સમયની સાથે જેમ જેમ વોકેબ્યુલરી એડ થતી જશે, જેમ જેમ એ રિયાઝ કરતો જશે, કોઈ પણ વર્ડ્સનો છે એ ફ્લુએન્ટલી છે બોલતા શીખી જશે. પરંતુ આ બાળકનો જે અભિગમ છે એ જ આપણે યુવાની માટે શા માટે ન એપ્લાય કરી શકીએ? શા માટે આપણે એ રીતે ન વિચારી શકીએ કે એવરી ફેલિયર છે એક પાર્ટ છે આપણા જીવનનો, એક મોમેન્ટ છે આપણા જીવનની. એ જીવન નથી. જીવનમાં દુઃખ છે તો જીવનમાં દુઃખ છે, દુઃખ છે એ જીવન નથી. આ બંને વસ્તુ અલગ અલગ છે. આપણે કામ કરવા માટે બેસીએ છીએ તો મનના વિચારના વિરોધો આવે છે, તો વિરોધો મહત્વપૂર્ણ નથી, મહત્વપૂર્ણ છે કામ. આ બે પાર્ટ છે. દ્વૈતમાંથી અદ્વૈત તરફનો રસ્તો છે, બે છે. કબીરા ખાડા બાજાર में मांगे सबकी खैर, ना कहूं से दोस्ती ना कहूं से बेर. કોઈ છે જ નહીં જેને બે કહી શકાય, બસ એક જ છે. આઈ થિંક આ થોડો ડીપ ટોપિક થઈ જશે સમજવા માટે. સો આને આપણે ઉપર છલ્લી આપણે વાત કરી. બે છે જ નહીં, બસ એક છે. આપણે કામ કરવા માટે બેસીએ છીએ, એક કામનું એવું સ્તર આવે છે કે જે સ્તરે આપણે કામ કરવા માટે બેસીએ, સમયનું સ્તર, સમયની જે સ્થિરતા આવી જાય છે, સમયનું બંધન છે અહીંયા નીકળી જાય છે. અને એક ફ્લો સ્ટેટ કહેવામાં આવે. ફ્લો સ્ટેટમાં જ્યારે આપણે હોય ત્યારે એક જ વસ્તુ હોય, ત્યારે બે ના હોય, ત્યારે આપણે એક સ્વયં એક જ હોય કે જે પૂરા આપણે ઇન્વોલ્વ થયેલા હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણી દ્રષ્ટિ બહારની જગત ઉપર હોય, આપણી દ્રષ્ટિ આ પ્રકૃતિની જગત પર હોય, પ્રકૃતિ માને તમે જે વસ્તુ જોઈ શકો છો, તમે જે વસ્તુ સ્પર્શી શકો છો, જેની પણ તમે કલ્પના કરી શકો છો, અથવા જે પણ વસ્તુ છે એ તમારા વિચારની સીમામાં આવી જાય છે. આ બધી જ વસ્તુમાં જ્યારે આપણે મેક્સિમમ અટેચમેન્ટ રાખીએ છીએ અને આ બધી જ વસ્તુની જ્યારે મેક્સિમમ આપણે ચિંતા કરીએ છીએ, ત્યારે સમાજની જે ધારણા છે આ ધારણાનો આપને ડર લાગે છે. ધારણા ક્યારે પણ સત્ય હોતી નથી. ઇટ્સ અ ટ્રુથ. ધારણા માને કોઈ પુરાવા વિનાની માન્યતા અથવા એક અનુમાન. આપણે હજારો વખત આ વાતની છે એ ચર્ચા કરી છે. Now is the time for work. Now is the time for war. Pain is the most beautiful thing in this earth. પેઇન ઝોન શા માટે કહેવામાં આવે? જે વસ્તુ ઉપર આપણે કામ કરતા હોય ત્યારે. જીમને છે એક પેઇન ઝોન શા માટે કહેવામાં આવે? સાધનાને છે એક પેઇન ઝોન શા માટે કહેવામાં આવે?
સાધના સંઘર્ષ ક્યારે પણ સરળ હોતા નથી ને સરળ હોત તો બધા જ લોકો છે એ કરી લેત, પરંતુ અઘરું છે એટલા માટે જ મહત્વપૂર્ણ છે. સહેલું હોત તો અત્યાર સુધીમાં બધા જ લોકો છે એ કરી ચૂક્યા હોત. બટ ઇટ્સ નોટ ઇઝી, દેટ્સ વાય ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. દેટ્સ ધ એટીટ્યુડ ઓફ અવર લાઈફ ફોર અચીવમેન્ટ, ફોર ગ્રોથ, ફોર નેવર ગીવ અપ માઇન્ડસેટ. જીમમાં જઈએ છીએ, એક દિવસ મસલ નથી બનતો, 2 દિવસ મસલ નથી બનતા, 3 દિવસ મસલ નથી બનતા, પરંતુ જો કન્ટિન્યુઅસલી આ દોરને છે આપણે ચાલુ રાખીએ તો વર્ષ દિવસમાં છે મસલ બને છે. અને તમે એને ફીલ કરી શકો છો, તમે એને જોઈ શકો છો. જ્યારે આપણે જીમમાં જતા હોય ત્યારે પણ એક બાળકનો એટીટ્યુડ રાખીએ કે બાળક જ્યારે ચાલવા માટે પ્રયાસ કરે છે, હજારો વખત પડે છે, છતાં એ બાળક ચાલવાનો પ્રયાસ કરે છે અને અંતે એ બાળક ચાલવા માટે શીખી જાય છે. આપણે જ્યારે નાના હતા, આપને ABCD છે હજારો વખત છે રાઇટિંગ કરી અને શીખવાડવામાં આવતી. ટીચરને પણ ખબર હતી કે એક દિવસમાં તો આ નહીં થઈ શકે, પરંતુ આ સ્મોલ સ્ટેપ છે, આ સ્મોલ સ્ટેપને લગાતાર છે એનો દોહરાવ કરવામાં આવ્યો. જ્યારે આપણે ઇંગ્લિશ શીખતા હોય, વોકેબ્યુલરીઝના જે શબ્દ હોય, ઇંગ્લિશ અને ગુજરાતી ટ્રાન્સલેશન, ઇંગ્લિશ અને હિન્દી ટ્રાન્સલેશન, આ જે ટ્રાન્સલેશન છે એને આપણે હજારો વખત એ સ્પેલિંગ્સને છે લખી અને આપણે યાદ રાખ્યા. એક પેટન્ટ છે બની ગઈ છે. આપને જ્યારે કોઈ પૂછે કે હાઉ આર યુ, શું કહીએ આપણે? આઈ એમ ફાઇન, આઈ એમ ગુડ, આઈ એમ ગ્રેટ, આઈ એમ વેલ. જ્યારે કોઈ પણ બાળક છે 10માની અથવા 12માની એક્ઝામ દઈ રહ્યો હોય, એને સમટાઈમ ટફ લાગે. જ્યારે પેપર ટેસ્ટ આવે એને ટફ લાગે, પરંતુ આફ્ટર જ્યારે એક્ઝામ પૂરી થઈ જાય છે, એ ફીલ્સ રિલેક્સ. વાય? કેમ કે એને ખબર છે કે એને મહેનત કરેલી છે, પોતાનામાં જેટલી ક્ષમતા અને જેટલું લોહી હતું પોતાની બુદ્ધિ ક્ષમતા અનુસાર એને કામ કર્યું છે. સો આજના દિવસમાંથી આપણે સૌથી બેસ્ટ લેસન લઈએ, એક બાળકનું માઇન્ડસેટ કેળવીએ કે જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે વોર ઝોન છે એ બેસ્ટ ઝોન છે, એને આપણે સ્વીકાર કરીએ. સ્ટ્રેન્થ ઇઝ લાઈફ એન્ડ વીકનેસ ઇઝ ડેથ, ધેટ્સ ધ સ્વામી વિવેકાનંદ સેઝ. અને સ્ટ્રેન્થ જનરેટ કરવા માટે સાધના અને સંઘર્ષ આ બંને વસ્તુ જોશે. સો આઈ હોપ યુ લાઈક ધ વિડીયો એન્ડ ફરી મળીએ આવાના વિડીયો સાથે. તેની વાત જય હિન્દ, વંદે માતરમ. અને ખાસ કરીને યુવાનો સાથે, યુથ સુધી મારો આજનો આ સંદેશ જરૂર પહોંચાડજો. ધન્યવાદ.